DLF કંપની પ્રોજેક્ટના નામે ઓનલાઈન ટાસ્ક આપી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે। શહેરમાં ફરી એકવાર સાયબર ઠગોની ગેંગે લોકો સાથે વિશ્વાસઘાત કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે। DLF નામની જાણીતી રિયલ એસ્ટેટ કંપનીના બોગસ ઓનલાઈન ટાસ્ક પૂરા કરવાના બહાને ફરિયાદી પાસેથી ₹14.84 લાખની છેતરપિંડી કરવામાં આવી છે। આ કેસમાં સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી તપાસ હાથ ધરવામાં આવી અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી 8 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા। ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી કે તેમના ટેલિગ્રામ પર @ITSME2254 યુઝર નેમ ધરાવનાર એક શખ્સે DLF કંપનીના અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટના નામે નકલી ટાસ્ક આપી દરરોજ 1500 થી 3000 રૂપિયા કમાવાની લાલચ આપી। ત્યારબાદ તેમને બોગસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને સતત વિવિધ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરાયું। આ સમગ્ર કૌભાંડમાં ચાઇનીઝ ગેંગનો સંપર્ક હોવાનો ખ્યાલ મળતા પોલીસ વધુ સતર્ક થઈ છે। આ ગેંગ દેશ વિદેશના મોબાઈલ નંબર અને મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી લોકોથી ડેટા અને પૈસા બંને પડાવે છે। તેઓ લોકોને ઓફર્સ, કમાણી અને રોકાણના બહાના આપી ટૂંક સમયમાં અમીર બનાવવાના સપના બતાવે છે। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક AM પરમાર અને પોલીસ ઇન્સ્પેક્ટર PA સુથારના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ એનાલિસિસ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે 8 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા। પોલીસે મોટો મુદ્દામાલ પણ કબજે કર્યો અને વધુ તપાસ ચાલી રહી છે। સુરત રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી કે તેઓ કોઈપણ લોભામણી જાહેરાત કે ફેક કંપનીના પ્રોજેક્ટના બહાનામાં આવી પોતાની વ્યક્તિગત માહિતી કે પૈસા આપવાનું ટાળે। કોઈ શંકાસ્પદ લિંક કે મેસેજ મળ્યા બાદ તરત સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કરો। સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2025માં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં અમારા ઓલપાડ તાલુકાના ફરિયાદીના સાથે લગભગ 18 લાખ જેટલાનું ફ્રોડ થયેલું હતું। જેમાં ફરિયાદીએ જે ફરિયાદ આપી હતી એ મુજબ ફરિયાદીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના એકાઉન્ટ ઉપર DLF કંપની તરીકે એક કંપની કેટલીક લિંક મોકલતી હતી અને ઓનલાઈન બિઝનેસ કરવા માટે એમને પ્રોત્સાહન આપેલું હતું। જેમાં એ લિંકમાં DLF કંપનીના કેટલાક પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી અથવા તો બુકિંગ કરવાથી એમને દોઢું રિટર્ન પાછું મળે બીજા જ દિવસે એ ટાઈપની એમને સ્કીમો આપવામાં આવતી હતી। ફરિયાદીએ થોડા કરીને પ્રથમ 10,000 જમા કરાવ્યા, એની સામે એને 15,000 રૂપિયા મળ્યા। એવી જ રીતના ફરી એને 35,000 જમા કરાવ્યા તો 45,000 પરત મળ્યા। આ સ્કીમો આપી અને ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે DLF કંપની એણે અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી। એમાં ફરિયાદીએ કુલ 14,84,934 જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં, એટલે તેની સાથે ફ્રોડ થયાનું એને જાણ થયું, જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PA સુથાર અને શ્રી KR વાઘેલા એમના નિગરાનીમાં થઈ રહી હતી અને સુરત રેન્જના રેન્જ IGP શ્રી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા। આ ગુનાની તપાસમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ ગુનામાં એમો એવી રીતની જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ બનનાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે એ આ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં, જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે। જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે। એ રકમ જે એકાઉન્ટમાં છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટોકરન્સી જેવી રીતે USDT નામની ક્રિપ્ટોકરન્સી છે તેમાં રોકાણ કરવામાં આવતું હતું, એમાં એની ખરીદી કરવામાં આવતી હતી, વેચાણ કરવામાં આવતું હતું। વધુમાં અલગ અલગ ક્રેડિટ કાર્ડના બિલો પરનું પેમેન્ટ કરવામાં આવતું હતું। ક્રેડિટ કાર્ડના બિલો જે પણ પેમેન્ટ કરવામાં આવે એ એકાઉન્ટમાંથી પેમેન્ટ થયા બાદ વળી પાછા એને અલગ અલગ પોર્ટલથી પરત પણ મેળવવામાં આવતા હતા અને આખું એક સિન્ડિકેટ બહાર આવેલું હતું। એમાં ચાઇનીઝ ગેંગનું પણ હાથ હોવાનું આપણને જાણવા મળેલું છે। એ ચાઇનીઝ ગેંગના દોરવણી હેઠળ આ આરોપીઓ ભેગા મળીને આખું ષડયંત્ર રચી રહ્યા હતા, જેમાં અગાઉ સાયબર ક્રાઇમની અમારી ટીમને 5 આરોપીઓ પકડવાની સફળતા મળેલી છે
અને તે આરોપીઓના એકાઉન્ટ ધારક, એજન્ટ અને ક્રિપ્ટો ખરીદનારા જે આરોપીઓ છે એના પરથી વધુ લિંક મળતા હાલમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં 3 આરોપીઓ સલમાન હબીબ પઠાણ જે અમદાવાદનો છે, સફવાન અબ્દુલ રઉફ શેખ તે પણ અમદાવાદનો છે, અલ્તમાસ મકબૂલ શેખ એ પણ અમદાવાદનો છે. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જે સલમાન હબીબ પઠાણ છે તે અને અગાઉ પકડાયેલ આરોપી